દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરતના ગોપીપુરા ખાતે આવેલ નકલી ડોક્ટર બનાવનાર રસેશ ગુજરાતીની હોસ્પિટલ પર બંધ હાલતમાં જોવા મળી હતી. સુરતમાં ઝોન 4ની ટીમે 13 જેટલા નકલી ડોક્ટરોને ઝડપી પાડી પૂછપરછ કરતા સુરતના નામાંકિત ડોક્ટર રસેશ ગુજરાતી દ્વારા તેઓને ડિગ્રી અપાઈ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ રસેશ ગુજરાતીની પણ પોલીસે ધરપકડ કરી હતી. તો રસેશ ગુજરાતીએ વર્ષ 2002માં ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલની શરૂઆત કરી હતી અને તેની મુખ્ય ઓફિસ ગોપીપુરાના કાઝી મેદાન ખાતે રાખી હતી, જ્યાંથી નકલી ડોક્ટરો બનાવવાનો પાયો નખાયો હતો. રસેશ ગુજરાતીની હોસ્પિટલમાં ઇમરજન્સીથી લઈને તમામ પ્રકારના કેસો લેવામાં આવતા હતા. ત્યારે હાલ રસેશ ગુજરાતી જેલમાં જતા આ હોસ્પિટલ એટલે કે રસેશ ગુજરાતીનું હેડક્વાર્ટર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.